નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો હમણાં ગોંડલથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ગણેશ ગોંડલની મિત્રો થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે મિત્રો હાઈકોર્ટ દ્વારા ગણેશ ગોંડલને જામીન નામંજૂર કરવામાં હતા, જેથી લઈને મિત્રો રાજપૂત સમાજ પણ મિત્રો તેમને સાથે હતો અને તેમ મિત્રો ગોંડલ દ્વારા બંધનું એલાર્મ પણ આપવામાં આવ્યું હતું, જેથી લઈને આજુબાજુ વિસ્તારની અંદર ઘણા ગામડા પણ બંધ રહ્યા હતા તેવા મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અને ઘણા લોકો પણ મિત્રો કોમેન્ટની અંદર કહેતા હતા ગણેશ ગોંડલને મિત્રો કેટલા દિવસની સજા છે। મિત્રો હમણાં કોઈ પણ ન્યૂઝમાં સમાચાર પણ મિત્રો આવ્યા નથી કે ગણેશ ગોંડલને મિત્રો જામીન પણ નથી મળ્યા। હાલમાં મિત્રો કોર્ટે નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને ગણેશ ગોંડલને મિત્રો હાલ જેલમાં રહેવું પડે છે અને તેમના મિત્રો તેમના તમામ સમાજો પણ તેમની સાથે આવ્યા હતા અને તેમની મમ્મીની વાત કરીશું મિત્રજી જાડેજા અને તેમના પિતા ગણેશ ગોંડલના તેમને મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી દલિત સમાજને પણ ચેલેન્જ આપવામાં આવી હતી, જેથી લઈને દલિત સમાજના રાજ સોલંકી પણ સોશિયલ મીડિયાના પોતાના પર્સનલ એકાઉન્ટને પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો, જેથી લઈને તેમને કહેવામાં આવ્યું હતું જો તમારામાં હિંમત હોય તો ગોંડલની અંદર એકલા બોડીગાર્ડ વિના પણ ફરી શકો છો। ત્યારે મિત્રો તે હાલમાં ગણેશ ગોંડલના તેમને મિત્રો આખું પોતાના બાપનું હોય તેવો પણ સોશિયલ મીડિયામાં વાતો પણ થઈ રહી છે અને તેમના મિત્રો રાજપૂત સમાજના પ્રથમ મોટું માથું તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારથી લઈને ઘણા લોકો તેમના પણ વિરોધી પણ હોઈ શકે છે। તેમના મમ્મી મિત્રો ધારાસભ્ય